બેંક કર્મચારીઓની હડતાલ અને સેવા ખામી બાબતે કાયદાકીય જવાબદારી નક્કી કરવા ઉઠીમાં. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બાબરાથી અમારા પ્રતિનિધિ પ્રતિક કારિયા પાસેથી મળતી માહિતી મુજબ દરેક બેંકો બેંક એકાઉન્ટ ધારકો પાસેથી નિયમિત રીતે સર્વિસ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. તેમ છતાં કોઈ પણ પ્રકારની ચૂકવણી કે પ્રક્રિયા એક દિવસ પણ લેટ થાય તો દંડ પેનલ્ટી લેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો બેંક કર્મચારીઓ પોતાની આંતરિક માંગોના કારણે હડતાલ પર ઉતરી જાય, જનતાના કામોમાં રૂકાવટ કરે તો જવાબદારી કોની? બાબરા શહેરની એક બેંકમાં આજે બનેલી ઘટના બેન્કિંગ નિયમો અને ગ્રાહક અધિકાર અધિનિયમની ગંભીર અવગણના દર્શાવે છે. એક જ નામ ધરાવતા પરંતુ અલગ અલગ ગામના બે ખાતેદારો વચ્ચે કર્મચારીઓ દ્વારા જરૂરી ઓળખ અને ખાતા વિગતોની યોગ્ય તપાસ કર્યા વગર ખોટી રીતે 2,20,000 જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી, જે સ્પષ્ટ રીતે સેવામાં ખામી ગણાય છે. ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019 તથા આરબીઆઈની માર્ગદર્શિકાઓ મુજબ ખાતેદારોની જમા રકમની સુરક્ષા અને યોગ્ય સંચાલન કરવાની સંપૂર્ણ જવાબદારી બેંકની હોય છે. કર્મચારીઓની બેદરકારી કે હડતાલના કારણે જો સામાન્ય નાગરિકોને નાણાકીય કે માનસિક નુકસાન થાય તો તે કાયદાકીય રીતે ગંભીર બાબત છે. આ ઘટનામાં અન્ય ખાતેદારોની ઈમાનદારી અને માનવતાને કારણે મોટી રકમ અન્યાયની પરિસ્થિતિ ટળી જો રકમ પરત ન મળી હોત તો તેની સીધી જ સજા નિર્દોષ નાગરિકને ભોગવવી પડત. જાહેર હિતમાં માંગ કરવામાં આવે છે કે હડતાલ દરમિયાન જનતાને થતી હાલાકી માટે જવાબદારી નક્કી કરવામાં આવે. બેંક ભૂલ કરી અને બેદરકારી બદલ જવાબદાર કર્મચારીઓ સામે નિયમસર કાર્યવાહી થાય. સેવામાં ખામી બદલ અસરગ્રસ્ત ખાતેદારોને વળતર આપવામાં આવે અને બેંકના કામો બંધ હોય ત્યારે સર્વિસ ચાર્જ વસૂલવાની પ્રથા કાયદાકીય સમીક્ષા કરવામાં આવે. સામાન્ય નાગરિકોના હિત અને અધિકારોના રક્ષણ માટે સંબંધિત સત્તાવાળાઓ એ આ મામલે તત્કાલ તપાસ કરી યોગ્ય પગલાં લેવા જરૂરી છે. રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ ન્યૂઝ, બાબરા.